આખા ગુજરાતમાં ખાલી બનાસકાંઠાનો પ્રશ્ન નથી, આખા ગુજરાતમાં દર વખતે યુરિયા જોઈએ ત્યારે યુરિયા ના મળે, ડીએપી જોઈએ ત્યારે ડીએપી ના મળે. આજ બનાસકાંઠાની પરિસ્થિતિ એ છે કે ખાતર જોઈએ છે, મળતું નથી. દારૂ માટે ખાલી ફોન કરવાનો છે, ઘરે આવીને આપી જશે. અને આ વ્યવસ્થાની વિરોધમાં દારૂની હોમ ડિલિવરી, ખાતર માટે લાઈનમાં ઊભું રહેવાનું. દોસ્તો, જે દારૂ પર પ્રતિબંધ છે એ ઘરે આવીને આપી જાય છે, અને જે ખાતર ખુલ્લે આમ વેચવા માટેની વ્યવસ્થા છે એ ખાતર મળતું નથી. ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપ વાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો. નાના કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુર્દાબાદ કરવા. દોસ્તો, મેં પોલીસમાં નોકરી કરી છે, હું કોન્સ્ટેબલ હતો. મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદના જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જિગ્નેશ મેવાણી બોલ્યા, એ એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જિગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા? તમારે કોન્સ્ટેબલોના પરિવાર